માંગરોળ તાલુકાના સામરડા ગ્રામજનો તેમજ સામરડાના માજી સરપંચ દ્વારા મામલતદારને તેમજ ટીડીઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સામરડા ગામે ગૌચર જમીન ખાલી કરાવવા રજૂઆત કરી હતી। સામરડા ગ્રામ પંચાયત દ્વારા આ ગૌચર જમીન દબાણ કરેલ આસામીઓને માપણી કરવા નોટિસ પાઠવી હતી, પરંતુ આ નોટિસનો પણ અમલ ન થતા ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક ગૌચર જમીનનું દબાણ ખાલી કરાવવા માંગ કરી હતી, પરંતુ હવે શું થશે તે જોવાનું રહ્યું। ખાસ તો ગૌચર જમીન દબાણના કારણે કાયદેસર જમીનદારોને પાણી લેવા કે અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। હું સામરડા ગામનો માજી સરપંચ જગદીશભાઈ સોમત ભૂતિયા। અમારા ગામની સમસ્યા છેલ્લા 30-35 વર્ષથી જે ગૌચર ઉપર દબાણ થઈ ગયેલ છે ગામ લોકોનું, એટલે અમે આજે મામલતદાર શ્રી સાહેબને માંગરોળ અને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવેલ હતા। આવેદનપત્ર આપી દીધું અને અમારે જેમ બને એમ સરકારશ્રીની અમારી નમ્ર વિનંતી છે કે આમાં ઘટતું કરીને તાત્કાલિક ધોરણે અમારા ગામનું ગૌચર ખુલ્લું કરી આપે એવી અમારી નમ્ર અરજ છે। જગદીશભાઈને જવાબ જ એ રીતે મળે છે, એટલે અમારી ગ્રામ પંચાયત માથેથી ગમે અધિકારી પાસે જઈએ તો મામલતદાર સાહેબ કહે કે ટીડીઓ સાહેબનો અધિકાર છે, ટીડીઓ સાહેબ કહે કે ગ્રામ પંચાયતનો અધિકાર છે। ગ્રામ પંચાયતનો બીજો તો અધિકાર અમારી પાસે શું છે? અમને પોલીસ પ્રોટેક્શન, મામલતદારનું પ્રોટેક્શન, કલેક્ટર સાહેબજી આ સોમનાથ જિલ્લામાં કેમ કલેક્ટર સાહેબ પોતે ગૌચર ખુલ્લું કરાવવા જાય, એ રીતે આપણા જિલ્લામાં કઈ રીતે થતું નથી? આ કંઈ સમજાતું નથી। આવી અમારી સરકારશ્રીને અરજી છે, નમ્ર અરજ છે કે અમારા જુનાગઢ જિલ્લામાં ભાઈ મારે એક ગામનો પ્રોબ્લેમ નથી, આ દરેક ગામનો પ્રોબ્લેમ છે, પણ જેમ ભલે વહેલી તકે અમારા જુનાગઢના કલેક્ટર સાહેબ શ્રી સોમનાથ કલેક્ટર સાહેબની ઘોડે તાત્કાલિક છૂટું કરાવી એમાં નમ્ર અરજ છે સરકારશ્રી પાસે।